ચલો નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 7 અને ધોરણ 7માં જે ચાલો સમજ ચકાસીએ કરીને જે પોર્શન છે એમની વાત કરીશું. આ પહેલાં આપણે વિડીયોમાં પાર્ટ 1 કરીને જે વિડીયો છે એ મૂકેલો જ છે. પાર્ટ 2 કરીને વિડીયો આ વખતે આપણે બનાવી રહ્યા છીએ. શરૂઆત કરીશું આપણે 5મા ચેપ્ટરથી. 5મા ચેપ્ટર લગીને ફર્સ્ટ પાર્ટમાં છે, એટલે 6થા ચેપ્ટરથી આપણે શરૂઆત કરવાની છે, વિચરતી અને વિમુખ જાતિઓથી. એમાં જે સવાલો છે એ સવાલના જવાબ આપણે આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છે. પછી 7મું ચેપ્ટર, 8મા ચેપ્ટરની પણ આપણે ડિસ્કશન કરીશું. 12મા ચેપ્ટર લગીને આપણે આ પાર્ટમાં આપણે કવર કરવાના છે. ટોટલ 19 ચેપ્ટર છે. તો શરૂઆત કરીએ પાર્ટ નંબર 6, વિચરતી અને વિમુખ જાતિઓ હોય છે. પશુપાલન વિશેનો પહેલો સવાલ છે, તેઓ કયા પ્રાણીઓ પાળે છે અને તેના પર તેમનું જીવન કેવી રીતે નિર્ભર છે તેની વાત કરવામાં આવેલી છે. વેપારની વાત કરીએ તો પશુ ઉત્પાદનો જેમ કે ઘી, ઊનનો તેઓ કેવી રીતે ઉપયોગ કરે છે અને વેચાણ કરે છે તેની વાત છે. સ્થળાંતરની વાત કરીએ તો તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ શા માટે ભ્રમણ કરે છે. અને પરિવર્તનની વાત કરીએ તો સમય જતાં તેમના પરિવહનના સાધનોમાં શું શું ફેરફાર આવ્યો. બળદગાડાથી અત્યાર સુધીના સાધનોની વાત તમારે લખવાની છે. સેમ પ્રકરણ 7ની વાત કરીએ તો ભક્તિયુગ છે, ધાર્મિક સમુદાયો અને વિચારકોની વાત છે. તો અહીં પ્રશ્ન જે છે મધ્યકાલીન ઉપર, તેમાં ભક્તિ માર્ગની વાત છે. ભક્તિ માર્ગનો અર્થ અને તેની મુખ્ય લાક્ષણિકતાઓ લખવાની હોય છે. સંતો અને કવિઓની વાત કરીએ તો મીરાબાઈ, કબીર જેવા સંતોની રચનાઓ અને તેમની ભાષા, ગુજરાતી અને હિન્દી વિશેની સમજ આપવાની હોય છે. સમાનતાની વાત કરીએ તો ભક્તિ અને સૂફી આંદોલનો વચ્ચે કઈ બાબતોનો સમાન હતી, જેમ કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતા વિશેની વાત અહીંયા સમજાવવાની છે. સેમ પ્રકરણ 8ની વાત કરીએ તો પ્રાદેશિક સાંસ્કૃતિકનું ઘડતરની વાત છે. અહીંયા સાંસ્કૃતિક વિવિધતાઓ પર ધ્યાન વધારે આપવાનું છે, જેવી રીતે તહેવારો ઉપર દિવાળી છે, રમઝાન, ઈદ છે જેવા તહેવારો જોવા મળતી સમાનતાઓ આપણે જોવાની છે. સ્થાનિક પરંપરાઓ જોવાની છે. ઉત્તર પ્રદેશની લઠ્ઠામાર હોળી અને ગુજરાતમાં જોવા મળતી પાળિયા એટલે શહીદ સ્મારકનું મહત્ત્વ સમજાવવાનું છે. રથયાત્રાની વાત કરીએ તો અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રાનું મહત્ત્વ સમજાવવાનું છે. મેળાઓની વાત કરીએ તો ગુજરાતના મેળાઓમાં જોવા મળતી વિવિધતા અને લોક સંસ્કૃતિ જોવા માટેની વાત આપણે અહીંયા સમજવાની છે. મેળા વિશેની વાત. પાઠ નંબર 9માં જોઈએ તો 18મી સદીમાં રાજકીય શાસકોની વાત છે, જેવી રીતે પ્લાસીનું યુદ્ધ. પછી ભારતની શાસન વ્યવસ્થામાં કયા પલટા આવ્યા તે જાણવાનું છે. શિવાજી મહારાજની વાત કરવાની છે કે જે વિશિષ્ટ યુદ્ધ પદ્ધતિ વિશે માહિતી આપવાની છે. અને બાજીરાવની વાત કરીએ તો મરાઠા સામ્રાજ્યના વિસ્તાર માટે કયા કયા કાર્યો તેની ચર્ચા પણ આપણે કરવાની છે. સેમ પાઠ નંબર 10ની વાત કરીએ તો પૃથ્વીના આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોની વાત કરીએ તો પહેલું જે રચનામાં ચેન્જીસ થાય છે તે કેને કારણે થાય છે? ભૂકંપને કારણે થાય છે. જો આસપાસના વિસ્તારોમાં ભૂકંપના સમાચાર મળે તો સાવચેતીના કયા પગલાં ભરવા જોઈએ તેની ઘંટીના પથ્થરો વિશેની વાત. અનાજ દળવા માટે પહેલાં વપરાતી. વરસાદી પાણી સંગ્રહ કરવાની વસ્તુની વાત. ખડકોનું મહત્ત્વ સમજાવવાનું છે. અને પવન કે જેને કારણે વાવાઝોડી જેવી મુશ્કેલી આવે છે. સેમ પાઠ નંબર 11 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધોની વાત છે, જેમાં આવરણો વિશેની વાત છે. વાતાવરણમાં તમે જુઓ તો જલાવરણ કે મૃદાવરણમાંથી તમને કયું ગમે છે તેના વિશેની વાત છે. મીઠું પાણી એટલે મહાસાગરોમાં મીઠું પાણી હોય છે તો ઇકોસિસ્ટમ પર શું અસર પડે તેની વાત. ખગોળ, જો સૂર્ય કે ચંદ્ર ન હોય તો પૃથ્વી પર કેવું હોય છે. એ રીતના પ્રદૂષણ, તો અવાજનું પ્રદૂષણ હોય, ધ્વનિનું પ્રદૂષણ હોય, પાણીનું પ્રદૂષણ હોય તો એની. અને સામાજિક સમસ્યાઓની વાત કરીએ તો ટ્રાફિક જામને કારણે શાળાના બાળકોને પડતી મુશ્કેલીઓના વિશે વિચારવાનું છે. વાતાવરણની સજીવો પર થતી અસરોની વાત કરીએ તો વાતાવરણમાં ભિન્નતા. જ્યારે આપણે પ્રવાસ જોઈએ છીએ ત્યારે ઊંચાઈવાળા વિસ્તારોમાં ઠંડક અને દરિયાવાળા વિસ્તારોમાં ભેજવાળું વાતાવરણ હોય છે. આ ભિન્નતા જોવા મળે છે. અગાસી પર સૂવું, ઉનાળાની રાત્રે સૂવું વધારે પસંદ કરીએ છીએ આપણે. ચોમાસામાં વરસાદના ડરથી આપણે સૂતા નથી અને શિયાળામાં ઠંડીને કારણે. સામાજિક પ્રસંગોના આયોજનમાં મોટાભાગના લોકો શિયાળામાં પ્રસંગો રાખવાનું પસંદ કરે છે, કારણ કે વાતાવરણ ખુશનુમા હોય છે. મહેમાનોને ગરમી કે વરસાદની ચિંતા રહેતી નથી. વસ્તી અને વાતાવરણની વાત કરીએ તો ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં વાહનો, ઉદ્યોગોને કારણે ગરમી અને પ્રદૂષણ વધુ અનુભવાય છે, જ્યારે ખેતરો કે ખુલ્લા વિસ્તારોમાં હવા શુદ્ધ અને ઠંડી હોય છે. શરીર પર અસરો જોઈએ તો વાતાવરણને કારણે ઘણી વખત તમને શું થાય છે, બધું ગરમીથી લૂ લાગી જાય, ઠંડીથી શરદી થઈ જાય, ઉધરસ થઈ જાય અને ભેજવાળા વાતાવરણથી ચામડીના રોગો થવાની સમસ્યાઓ રહે છે. આપત્તિ અને વ્યવસ્થાપનની વાત કરીએ. આ વિભાગમાં આપણે કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ સામે કેવી રીતે લડવું તે સમજાવવામાં આવે છે. વ્યક્તિગત પ્રયાસો કે જે આપણે વૃક્ષો વાવીને, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને પ્રદૂષણ સામે લડી શકીએ છીએ. અનુભવેલી આપત્તિઓની વાત કરીએ તો તમારો વ્યક્તિગત અનુભવ, જેવી રીતના ભૂકંપ અનુભવીએ તો ભૂકંપ વિશે
લોકોનું વર્તન તમે જુઓ તો અફરાતફરી આપત્તિ થાય ત્યારે કરે છે, એકબીજાને મદદ માટે આગળ આવતા હોય છે. દુષ્કાળના નિવારણ એટલે જાગૃત નાગરિક તરીકે આપણે પાણીનો બગાડ અટકાવવો જોઈએ અને વરસાદી પાણીનો સંગ્રહ માટે પ્રયત્ન કરવો જોઈએ. બચાવ તંત્રની કામગીરીની વાત કરીએ તો NDRF, SDRF જેવા લોકોની સુરક્ષા સ્થળે ખસેડવા, ફૂડ પેકેટો પહોંચાડવા અને પ્રાથમિક સેવાઓ આપવાનું કામ કરે છે. જરૂરિયાતની વાત કરીએ તો વધતી જતી વસ્તી અને પર્યાવરણની અસંતુલતાને કારણે આપત્તિઓ વધી રહી છે. તેથી જાનમાલની અને નુકસાન ઘટાડવા આપત્તિ વ્યવસ્થાપનની જરૂર પડે છે. ઇકબાલની ફરજ તો ઇકબાલે તરત જ તેના પરિવાર અને પડોશીને જાણ કરવી જોઈએ કે જ્યારે પણ આપત્તિ આવે ત્યારે કઈ રીતે સુરક્ષિત જગ્યાએ જવું જોઈએ. આવી રીતે આપણે જોઈએ તો ટોટલ 13 ચેપ્ટર સુધીની આપણે વાત કરી. બાકીના જે ચેપ્ટર છે એ પાર્ટ 3માં આપણે રાખીશું. 1 થી 5ના MCQ સરસ એવા આપણે મૂકેલા જ છે, જે તમે આગલા વિડીયોમાં જોઈ શકો છો ચેનલ ઉપર જઈને. અને તમે કઈ શાળામાં અભ્યાસ કરો છો તે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.